છો? પતિ એકદમ કંટાળીને બોલ્યો કે ભાઈ થોડી વાર માટે તો ચૂપ રહે, ક્યારની કચ 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 કરે છે. એમ નથી થતું કે વર ઓફિસેથી હમણાં જ થાકીને આવ્યો છે, થોડા શાંત રહીએ, થોડું એને રિલેક્સ થવા દઈએ. અને પત્ની બોલી, લો વળી અમારે રિલેક્સ ના થવું હોય? પતિ અને પત્ની, પુરુષ અને સ્ત્રી એ એકદમ કોન્ટ્રાસ્ટ હોય છે. પુરુષ જનરલી એકદમ શાંત થઈને ચૂપ રહીને રિલેક્સ થતો હોય છે, અને સ્ત્રી ખૂબ બધું બોલીને મનમાં જે પણ ચાલતું હોય છે એ કાઢી નાખીને રિલેક્સ થઈ જાય છે. પણ એક બાબત એવી છે કે જે બંનેને ખૂબ રિલેક્સ ફીલ કરાવે છે, અને બાબત કોમન છે, અને એ છે ગુડ ફૂડ. ગુડ ફૂડ ગિવ્સ ગુડ મૂડ. એ વાત એકદમ જ સાચી છે, અને એટલે જ તો આપણે આ રસોડે એવી રેસિપીઝ બનાવી રહ્યા છીએ કે જે બનાવવામાં પણ એકદમ રિલેક્સિંગ છે, ખૂબ ટેસ્ટી છે, ખૂબ ન્યુટ્રિશિયસ છે, અને જે બનાવવાથી અને ખાવાથી તમને એક ટેસ્ટી રિલેક્સેશન ફીલ થાય છે. એન્ડ એટલે જ આઈ એમ શ્યોર દેટ ધીસ રેસિપી યુ કાન્ટ મિસ. અને એમાં રશ્મિબેન આજે બનાવવાના છે એકદમ ડિલિશિયસ પેરી પેરી પનીર રાઈસ બાઉલ. અને પછી બનાવશે પ્રિયંકા એકદમ હિટ એન્ડ વાયરલ રેસિપી તંદૂરી મોમોઝ. તો ચાલો આ એકદમ ડિલિશિયસ રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. તો એક મસ્ત મજાનો યુનિક કોન્સેપ્ટ જે છે કે રાઈસ બાઉલ્સ આપણે અલગ અલગ રીતે દર્શકોને શીખવી રહ્યા છીએ કે ઇટ્સ અ હેલ્ધી વન પોટ મીલ કે જેમાં વેજીટેબલ્સ છે, પ્રોટીન છે, રાઈસના કાર્બ્સ છે, અને ઓવરઓલ ન્યુટ્રિશિયસ મીલ છે, પણ બહુ જ ટેસ્ટી છે. યસ. અને આજે આપણે એમાં પેરી પેરી પનીર રાઈસ બાઉલ બનાવવાના છીએ. સો યસ, એટલું તો આઈડિયા આવી જાય છે કે અંદર પેરી પેરી ફ્લેવરનું પનીર છે, અને એની સાથે રાઈસ બાઉલનું સરસ કોમ્બિનેશન છે. ખાલી પનીર જ પેરી પેરી ફ્લેવરનું નથી, એની સાથે જે આપણે ક્રીમી સોસ બનાવીએ છીએ એ પણ પેરી પેરી ફ્લેવરનો છે. તો એક સરસ મજાની રેસિપી દર્શક મિત્રોને મળશે. યસ. કે પેરી પેરી ફ્લેવરની છે, ચટાકેદાર છે, અને છતાંય હેલ્ધી અને ન્યુટ્રિશિયસ છે. યસ. એકદમ ડિલિશિયસ, ન્યુટ્રિશિયસ અને ફ્લેવરફુલ એવો પેરી પેરી પનીર રાઈસ બાઉલ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને વિનોદ કુકવેર. તો મસ્ત મજાનો પેરી પેરી પનીર રાઈસ બાઉલ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો શરૂઆત સૌથી પહેલા આપણે પેરી પેરી પનીર બનાવવું છે, એ માટે મેરિનેશન તૈયાર કરી લઈએ. ઓકે. મેરિનેશન માટે સૌથી પહેલા પ્લેટની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ લઈએ છીએ. ઓકે. પ્લેટમાં આપણે લઈએ છીએ, બાઉલમાં નથી લેતા. હા, કારણ કે પનીરના આપણે સ્લેબ લીધા છે ને એટલા માટે. ઓકે. હવે બાકીના બધા મસાલા આમાં જ કરવાના છે. સૌથી પહેલા લઈએ છીએ ચીલી ફ્લેક્સ, અડધી ચમચી લઈએ છીએ. મીઠું લઈએ સ્વાદ પ્રમાણે. પેરી પેરી મસાલાની અંદર પણ મીઠું હોય છે, એટલે આની અંદર આપણે જે મીઠું એડ કર્યું એ થોડું જ એડ કરીશું. અડધી ચમચી પેરી પેરી મસાલો લઈએ છીએ, બરાબર મિક્સ કરી લઈએ. ઓકે. હવે એની અંદર 2 મોટી સાઇઝના પનીરના ટુકડા લઈએ છીએ, અને વજનમાં જોઈએ તો 50 ગ્રામ પનીર છે. બરાબર. એને આ રીતે પ્રોપરલી કોટ કરી લઈશું. બધી જ સાઈડ પર મસાલો અને તેલ આ બધું સરખું લાગી જવું જોઈએ. બીજો ટુકડો પણ આ જ રીતે કોટ કરી લઈએ. પનીરને મેરિનેટ કરીને લગભગ 15-20 મિનિટ માટે મૂકી રાખીશું. એ મેરિનેટ થાય ત્યાં સુધીમાં આપણે બાકી બધી પ્રોસેસ કરી લઈશું, એટલે એ સરસ મેરિનેટ થઈને તૈયાર થઈ જશે. થોડી વાર રાખી દઈએ. શ્યોર. હવે પેરી પેરી સોસ બનાવીએ. 1 ચમચી બટર લઈએ છીએ. બરાબર. આ રેસીપી ખરેખર આમ જોઈએ ને તો હેલ્ધી તો છે જ, પણ સાથે સાથે નવા કન્સેપ્ટની સાથે ટેસ્ટી પણ એટલી જ હોય છે. કારણ કે રાઈસ બાઉલ જ્યારે પણ સર્વ થાય ને એટલે હંમેશા રાઈસ હોય, ફ્લેવરફુલ રાઈસ હોય, અને એની સાથે અલગ અલગ પ્રકારના ટોપિંગ્સ હોય. અને ટોપિંગ્સમાં પણ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે રાઈસના કાર્બની સાથે આપણને પ્રોટીન પણ મળી રહે, વેજીટેબલ્સના મિનરલ્સ છે, વાઇટામિન્સ છે એ પણ મળી રહે, અને સાથે સાથે સોસ પણ સર્વ કરવામાં આવે છે, એટલે આ બધું જે ખાઈએ ને તો એ કોરું ન લાગે. એટલે કોઈ પણ પ્રકારનો સોસ એની સાથે હંમેશા સર્વ થતો હોય છે. એટલે એક રાઈસ બાઉલ કહીએ ને તો 1 પોટ મીલ તો છે જ, પણ 1 પોટ મીલમાં પણ એવું કહી શકાય કે કમ્પ્લીટ ફૂડ છે, કે તમે લંચમાં લો ને તો તમે એક જ રાઈસ બાઉલ ખાઓ ને એટલે તમારું પેટ પણ ભરાઈ જાય, અને બધા જ સત્વો આપણને જોઈતા હોય છે એ મળી જાય. સાચી વાત છે. બટર થોડું ગરમ થાય એટલે એની અંદર 2 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ. આની અંદર જે પણ વેજીટેબલ્સ આપણે લઈએ છીએ એ બધા જ ઝીણા સમારીને લીધા છે, કારણ કે આપણે આ સોસને
સોસની જેમ તો સર્વ કરી શકીશું, પણ એકલો બી ખાવો હોય ને તો પણ આ બધી જ વસ્તુઓના એટલે કે બધા જ વેજીટેબલ્સનો ક્રંચ મળે ને એ રીતના વેજીટેબલ્સ આપણે લીધા છે. રાઈટ. 2 ચમચી કેપ્સિકમ લઈએ છે, 2 ચમચી ઝીણા સમારેલા યલો પેપર, ઓકે. 2 ચમચી રેડ પેપર, થોડું સાંતળી લઈએ. કૂક નથી કરવાનું, જસ્ટ તેલનું એના ઉપર સરસ કોટિંગ આવી જાય એટલું જ આપણે એને હલાવી અને ગેસ પર રહેવા દેવાનું છે. બરાબર. જો સરસ તેલનું કોટિંગ બધા જ વેજીટેબલ્સ ઉપર આવી ગયું છે. હવે એની અંદર 1 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ લઈએ છે બરાબર. અને 1 મોટી ચમચી લીલા મરચાં, એને પણ સહેજ સાંતળી લઈએ. ઓકે. આપણે રાઈસમાં પછી સોસમાં અને સાથે સાથે જે બધા સોટેડ વેજીટેબલ્સ બનાવવાના છે એમાં પણ વેજીટેબલ્સનો યુઝ કરીશું. એટલે ઓવરઓલ જોઈએ ને તો બધા જની અંદર તમને વેજીટેબલનો ક્રંચ પણ મળશે, ટેસ્ટ પણ મળશે અને વાઇટામિન મિનરલ્સ પણ મળશે. અરે વાહ. હવે વેજીટેબલની ઉપર જ 2 મોટી ચમચી મેંદો એડ કરી દઈએ છે. બરાબર. મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકાય છે. હલાવી લઈએ. મેંદો સરસ રંધાઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું? ના, અત્યારે જસ્ટ બધાની ઉપર સરસ કોટિંગ આવી જાય અને સહેજ શેકાવાનું સ્ટાર્ટ થાય એટલો જ આપણે એને શેકવાનો છે, કારણ કે આ સોસને આપણે દૂધ એડ કરી અને થોડો કૂક કરીશું, એટલે એ દરમિયાન મેંદો છે એ પ્રોપર કૂક થઈ જશે. અચ્છા. બધું સરસ મિક્સ થઈ ગયું છે. રાઈટ. હવે એની અંદર થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. લગભગ 150 થી 200 ml જેટલું દૂધ એડ કરીએ છીએ. અત્યારે બધું પ્રોપોર્શન જે લીધું છે એનાથી ફાઇનલી જ્યારે સર્વ કરીશું ત્યારે સિંગલ સર્વિંગ રેડી થશે. બરાબર. હવે જો સોસ છે એ થોડો ઘટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ સમયે આપણે આની અંદર મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. આની અંદર ચીઝ પણ એડ કરવાનું છે એટલે મીઠું અત્યારે થોડું ઓછું એડ કરીએ છીએ. મિક્સ હર્બ લઈએ છીએ 5 ચમચી જેટલા. બરાબર. અને 1 ચમચી પેરી પેરી મસાલો લઈએ છીએ. પેરી પેરી મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે આગળ પડતું અથવા ઓછું કરી શકો છો, કારણ કે ઘણાને તીખાશ બહુ ઓછી જોઈતી હોય છે તો મસાલો થોડો ઓછો વાપરી શકે છે. બરાબર. પેરી પેરી મસાલો એડ કરવાથી એક સરસ કલર પણ મળશે અને સાથે સાથે એની જે ફ્લેવર છે એ પણ પ્રોપર મળશે. યસ. જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે ચીઝ એડ કરીએ. બરાબર. મિક્સ કરી લઈએ. એકદમ ચીઝી પેરી પેરી સોસ બની ગયો છે. યસ. અત્યારે તો આપણે ખાસ રાઈસ બાઉલમાં રાઈસની સાથે સર્વ કરવા આ સોસ બનાવ્યો છે. હા. આ સિવાય આ સોસનો ઉપયોગ બીજી કઈ કઈ રેસિપીઝમાં સરસ કરી શકાય? ધી બેસ્ટ ઓપ્શન છે ફોન્ડ્યુ તરીકે. ઓકે. કોઈ પણ તમે લવાશ છે પછી બ્રેડ સ્ટીક છે એ બધું સર્વ કરતા હોય તો એની સાથે તમે આ સોસ સર્વ કરો તો પણ સરસ લાગે. ઇવન સોટેડ વેજીટેબલ્સ છે હોય છે એમાં મકાઈ છે એટલે કે બેબીકોર્ન છે, પછી ફણસી છે, કેપ્સિકમ છે, આ બધું તમે જ્યારે એને સોતે કરી અને સર્વ કરતા હોય તો એ વખતે પણ આ સોસ સર્વ કરો તો બહુ સરસ લાગે. વાવ. ડુ યુ થિંક પાસ્તાની સાથે અથવા તો લઝાનિયાની અંદર પણ ફ્લેવર માટે આ સોસ સરસ લાગે? કરી શકાય, ચોક્કસથી કરી શકાય. ઓકે. એકદમ પરફેક્ટ ફ્લેવરફુલ સોસ તૈયાર છે. વાવ. ગેસ બંધ કરી દઈએ. શ્યોર. અને એક બાઉલમાં કાઢી લઈએ. પેરી પેરી સોસ તૈયાર છે. ઓકે. હવે આપણે સોટેડ વેજીટેબલ તૈયાર કરી લઈએ. શ્યોર. વેજીટેબલને સોતે કરવા માટે તેલનો ઉપયોગ કરીશું. બટરમાં ભાવતા હોય તો બટરમાં પણ કરી શકાય છે. પણ મેં હંમેશા જોયું છે કે વેજીટેબલ્સની જે ફ્લેવર છે એ તેલની સાથે વધારે એન્હેન્સ થાય છે, બટરમાં એ દબાઈ જાય છે. હા. જ્યારે પણ વેજીટેબલને સોતે કરવાના હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે તેલને તમે ગરમ થવા માટે મૂકો ત્યારે તેલ એકદમ આકરા તાપે ગરમ થયેલું હોય, એમાંથી ધુમાડા નીકળવાનું સ્ટાર્ટ થાય ને એ વખતે એની અંદર વેજીટેબલ એડ કરવાના. એવું કરવાનું રીઝન છે કે જ્યારે પણ તમે વેજીટેબલને સોતે કરો ને આ રીતે તમે કરો ને તો વેજીટેબલ અંદરથી એકદમ ક્રન્ચી રહે અને બહારથી થોડા લાઇટલી કુક થઈ જાય. બરાબર. એટલે હંમેશા તું જોવે તો ચાઇનીઝ રેસીપી બનતી હોય ને એમાં પણ હંમેશા ફાસ્ટ ગેસ ઉપર જ કુકિંગ થતું હોય છે. સાચી વાત છે. હવે જો જે વેજીટેબલ્સને કુક થતાં વાર લાગે છે એ પહેલાં એડ કરીશું અને કુક કરેલા અથવા જે વેજીટેબલ્સને કુક થતાં ઓછી વાર લાગે છે એને પછી એડ કરીએ છીએ. ઓકે. એટલે સૌથી પહેલાં ડાયમંડ કટ કરેલા ગાજર લઈએ છીએ, એની સાથે કેપ્સિકમ એડ કરી દઈએ. બરાબર. થોડીક વાર માટે એને હલાવીશું એટલે તરત કુક થવા લાગશે. એને કુક કરવાના છે પણ કેવી રીતના કે જસ્ટ બહારથી જ કુક થવા જોઈએ, અંદરથી જે આપણે ક્રંચ જોઈએ છે એ નીકળી ન જવો જોઈએ, એમનું એમ રહેવું જોઈએ. રાઈટ. જો સહેજ કુક થવાનું સ્ટાર્ટ થાય એટલે બાકીના ઇન્ગ્રેડિયન્ટ એડ કરીએ. હવે એની અંદર યલો પેપર એડ કરીએ છીએ, સાથે રેડ પેપર, અને બધું જ પાપા કપના માપમાં જ લીધેલું છે. સાથે બ્રોકોલી લઈએ છીએ, બ્રોકોલીને પારબોઇલ કરીને લઈએ છીએ, અને ઓનિયન. હવે જો બાકી બધા વેજીટેબલ્સ આપણે કાચા લીધા,
પણ બ્રોકલીને પારબોઇલ કરીને હા. લીધી, એનું શું રીઝન તને ખ્યાલ છે? આઈ થિંક બ્રોકલી ચડતા વાર લાગે છે એના લીધે. ચડતા વાર લાગે છે એ વાત તો છે જ, પણ હંમેશા બ્રોકલીને કૂક કરીને ખાવ ને તો જ એના ગુણ તમને મળે. ઓકે. કાચી બ્રોકલી નડે છે ઘણી વાર. હા, હવે એમાં સિઝનિંગ કરી દઈએ. શ્યોર. સિઝનિંગ માટે ચીલી ફ્લેક્સ લઈએ છીએ અડધી ચમચી, સોલ્ટ એડ કરીએ સ્વાદ પ્રમાણે, અને મિક્સ હબ લઈએ છીએ અડધી ચમચી. ઓકે. મેં હંમેશા રાઈસ બાઉલ્સમાં એ વિશેષતા જોઈ છે કે જે પણ રાઈસ બાઉલ બની રહ્યો હોય એની અંદર વેજીટેબલ્સ જે છે તે સોસની અંદર ભાતને વઘારતી વખતે, ફ્લેવર આપતી વખતે, અને પ્લસ આવી રીતે સોટીડ વેજીટેબલ્સ, એ બધા ઓલમોસ્ટ સરખા જ વેજીટેબલ હોય Yes. છે, પણ એનું જે કટિંગ ચોપિંગ અલગ હોય છે, અને પ્લસ એને જે રીતે સિઝન કરવામાં આવે છે અથવા તો જેની અંદર રાંધવામાં આવે છે, એટલે સોસ સાથે રંધાયા છે કે ભાત સાથે કે આ રીતે એકલા તેલમાં, એના પર પણ સ્વાદ કેટલો બધો બદલાઈ જાય યસ. છે. હવે આને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ. ઓકે. જો તું જોઈ શકે છે કે વેજીટેબલ્સની ઉપર એક સરસ માર્ક પડી ગયા છે, એટલે કે હા. કૂક થયું હોય એવું લાગે છે, પણ એ અંદરથી હજી અનડન છે, એટલે કે ક્રંચ એમનામ છે. બસ આ રીતે તમે ફાસ્ટ ફ્લેમ પર એને હલાવતા હલાવતા કૂક કરો ને તો આટલું સરસ રિઝલ્ટ મળે કે બરાબર. તમને જે ગ્રીલ ઇફેક્ટ જોઈતી હોય છે ને એ પણ મળે, અને ટેસ્ટમાં ક્રન્ચી પણ લાગે. પરફેક્ટ. વેજીટેબલ સોતે થઈને તૈયાર છે. ઓકે. જો રાઈસ બાઉલની રેસીપી છે એ ઘણા બધા રેસ્ટોરન્ટની અંદર મળતી હોય છે, અને આપણે ઓર્ડર કરીને જમતા પણ હોઈએ છીએ. પણ તને ખબર છે કે રાઈસ બાઉલ રેસીપી બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ? નહીં. જો આ કોઈ પર્ટિક્યુલર દેશની રેસીપી નથી, જેમ કે આપણે ખમણ ઢોકળા કહીએ તો તરત આપણને ગુજરાતી ગુજરાતી યાદ રેસીપી આવી છે ખબર પડી જાય. એવી રીતે આ કોઈ પર્ટિક્યુલર દેશની રેસીપી નથી, પણ આ રેસીપીનું ઓરિજિન એવું કહેવાય છે કે જાપાનની અંદર ઘણી બધી ડીશ એવી છે કે જે રાઈસની ઉપર, ફ્લેવરફુલ રાઈસ બનાવવામાં આવે ને એની ઉપર અલગ અલગ પ્રકારના ટોપિંગ્સ કરવામાં આવતા હોય છે. એના ઉપરથી કન્સેપ્ટ લઈ અને પછી દરેક દેશમાં પોતાના ઇન્ગ્રીડિયન્ટ જે અવેલેબલ હોય, પ્લસ પોતાને જે ટેસ્ટ ગમતો હોય એ રીતે એ લોકોએ બધાએ બનાવવાની શરૂઆત કરી. Wow. અને અત્યારે આપણા યુથને આ રેસીપી દાઢે વળગી હોય એવું કહેવાય છે. સાચી વાત અને છે. એ સાચું પણ છે અને સારું પણ છે કે યુથને આવું કંઈક ભાવે છે કે જેની અંદર એક જ બાઉલની અંદરથી આપણને બધું જ મળી જતું હોય. યસ. યુથને માટે પણ, એટલે ખાવા માટે પણ સારું છે, અને જ્યારે મધર્સ બનાવે અથવા તો જે યંગસ્ટર્સ પોતે પણ રસોઈ કરતા હોય Yes. છે તો એ લોકોને પણ આવું બનાવવામાં ઇઝી પડે છે. હું તને એ જ કહેવાની હતી કે મધર્સ બનાવે અને કિડ્સ જોવે, અને એ લોકો જો બનાવવાની હા. ટ્રાય કરે ને તો બહુ ઇઝીલી એ લોકો આને અડપ્ટ કરી શકે છે અને પછી બનાવી પણ શકે છે. સાચી વાત છે. હવે આપણે રાઈસ પ્રિપરેશન કરી લઈએ. ઓકે. હવે જો રાઈસ વઘારવાના છે એટલે અત્યારે આપણે હર્બ રાઈસ બનાવીએ છીએ, અને હર્બ રાઈસ બનાવવાની સાથે સાથે વેજીટેબલ્સનો ઉપયોગ આમાં પણ કરીશું. ઓકે. રાઈસ વઘારવા માટે એક મોટી ચમચી બટર લઈએ છીએ, કારણ કે બટરવાળા રાઈસ છે એ ખાવાની મજા આવતી હોય છે. સાચી વાત છે. બટર ગરમ થાય એટલે એની અંદર એક નાની ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં લઈએ છીએ. બરાબર. એક મોટી ચમચી લસણ લઈએ છીએ, એકદમ ઝીણું સમારેલું, સાંતળી લઈએ. હવે રાઈસનું પ્રિપરેશન કરીએ છીએ એની અંદર બધા જ વેજીટેબલ્સ આપણે મીડિયમ ચોપ કરેલા છે. હા. સોસની અંદર એકદમ ઝીણા લીધા હતા. હા. સોટેડ વેજીટેબલ્સની અંદર બધા ડાયમંડ કટ કરેલા Yes, મોટા મોટા સાઇઝમાં લીધા. લીધા હતા. અને આની અંદર લઈએ છીએ મીડિયમ, બરાબર. અને સાથે ગાજર એડ કરી દઈએ. 2 ચમચી ડુંગળી છે અને 2 ચમચી ગાજર છે. ગાજર અને ડુંગળી સહેજ કૂક થાય પછી બાકીના વેજીટેબલ એડ કરીશું. રાઈટ. આ રેસીપી એવી છે ને કે તમે સોસ બનાવીને રાખેલો હોય અને રાઈસ કૂક કરીને રાખી દો, અને વેજીટેબલનું ચોપિંગ કરીને રાખી દો. પછી બહાર ક્યાંય જઈને આવતા હોય અને આવ્યા પછી કંઈ ફટાફટ જમવાનું બનાવવું હોય ને તો આ રેસીપી ભલે કમ્પોનન્ટ 2-3 છે, હા. પણ એને બનાવવાની જે સ્ટાઇલ છે અને જે ક્વિક રીતે બની જાય છે ને એનાથી એ ખૂબ ટેસ્ટી તૈયાર થાય છે અને ફટાફટ બની જાય છે. યસ. જો ગાજર સહેજ કૂક થવા લાગ્યા છે, હવે આ સ્ટેજ પર એની અંદર રેડ પેપર, ગ્રીન કેપ્સિકમ અને યલો પેપર એડ કરીએ છીએ. હવે રાઈસમાં બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો ફણસી છે, ફ્લાવર પારબોઇલ કરીને તમે એડ કરી શકો Yes. છો. ઇવન વટાણા છે, મકાઈના હા. દાણા છે, આ પણ એડ કરી શકાય છે. બરાબર. અત્યારે તો આપણે સરસ રાઈસ બાઉલ્સના કોન્સેપ્ટ શીખવી રહ્યા છે, એટલે રાઈસનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય મિલેટ્સનો પણ આમાં ઉપયોગ કરી શકાય રાઈસની જગ્યાએ? ચોક્કસથી કરી શકાય છે. અલગ અલગ પ્રકારના મિલેટ્સનો તમે ઉપયોગ કરી શકો છો, જેમ કે કોડો મિલેટ છે, હા. પછી કિનોવા છે, આ બધું Yes. તમે યુઝ લઈ શકો છો. બરાબર. જો બધા વેજીટેબલ્સ થોડા કૂક થઈ ગયા છે અને હા. ડુંગળી છે એ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હમ. હવે એની અંદર 1 ચમચી મિક્સ હર્બ એડ કરીએ છીએ ઓકે. અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ.
સાથે વેજીટેબલના ભાગનું મીઠું એડ કરી દઈએ, કારણ કે રાઈસ કૂક કરેલા છે એની અંદર મીઠું એડ કરેલું છે. અને સાથે 1 બાઉલ રાઈસ એડ કરી દઈએ. બરાબર. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. બરાબર. રશ્મિબેન, રાઈસ બાઉલ બનાવતા હોઈએ ત્યારે રાઈસ એકદમ પરફેક્ટલી બફાયેલો હોવો જોઈએ. યસ. અને જ્યારે દિવેલ દીધેલા ચોખા, આપણે ગુજરાતી ઘરોમાં તો દરેક અનાજને ખાસ આપણે દિવેલ દેતા હોઈએ હા. છીએ. તો દિવેલ દીધેલા ચોખા ઘણીવાર 2-3 પાણીએ ધોઈએ, ગરમ પાણીમાં બોળીને ધોઈએ તો પણ એમાંથી દિવેલની જે વાસ છે ને એ નથી જતી. હા. અને રાંધ્યા પછી પણ એની અંદર એ વાસ રહી જાય છે. તો શું કરવું એના માટે? એના માટે એક નાનો એવો મેજિક મંત્ર છે, એને ફોલો કરવાનો. અચ્છા. અને અત્યારે રશ્મિબેન, મેં જોયું છે કે જાસ્મીન રાઈસ જે છે એ બહુ ટ્રેન્ડિંગ છે. યસ. અને આવી રીતે અલગ અલગ રાઈસ બાઉલ્સ બનતા હોય, અથવા તો કોઈ પણ ઇન્ટરનેશનલ રાઈસની જે વાનગીઓ બને છે, કે એમાં ચીલી પનીર રાઈસ છે, કે મેક્સિકન રાઈસ બાઉલ્સ છે, કે આ સિવાય જે પણ શેઝવાન રાઈસ બાઉલ્સ છે, તો એ બધાની અંદર જેસ્મીન રાઈસનો ઉપયોગ ખાસ થવા માંડ્યો છે. અત્યારે આપણે આ જે રાઈસ લીધા છે એ કયા લીધા છે? અત્યારે આપણે નોર્મલ બાસમતી રાઈસ જ જે લીધા આપણા છે, ઘરમાં હા. અવેલેબલ થઈ જાય છે. ઇઝીલી અવેલેબલ હોય એ જ લીધા છે. ઓકે. આ સિવાય બીજા કોઈ એવા ખાસ ચોખાની જે જાત હોય છે તે તમે સજેસ્ટ કરો ખરા, કે જે રાઈસ બાઉલમાં વધારે સરસ લાગે? જો તમને સ્ટીકી રાઈસ ગમતા હોય હા. અને દાણો ખુલ્લો ન જોતો હોય તો તમે કમોદ વાપરી શકો છો. આખા હા, દાણા yes. કમોદ ના આવે છે એ તમે વાપરી શકો છો. Okay. પછી રાઈસમાં બાસમતીમાં પણ 2-3 પ્રકાર આવતા હોય Yes. છે, દુબાર તિબાર દુબાર, છે, એ રીતે. તો એ પણ તમે વાપરી શકો છો. અને જો આ રીતે ખુલ્લો દાણો જોઈતો હોય અને મોટો દાણો જોઈતો હોય તો બાસમતી છે એ બેસ્ટ છે. યસ. રાઈસ પણ સરસ તૈયાર થઈ ગયા છે, એને Yes. પણ એક બાઉલમાં કાઢી લઈએ. રાઈસ બાઉલ માટેની મેઇન પ્રિપેરેશન, રાઈસ તૈયાર થઈ ગયા છે. પરફેક્ટ. પનીર મેરિનેટ થઈને રેડી છે, એને Yes. આપણે ગ્રીલ કરવા માટે મૂકી દઈએ. ઘણા લોકો પનીરની ઉપર અલગ અલગ આમ કાપા ને એવું કરતા હોય છે, અને પછી પણ એને મસાલો લગાવીને ગ્રીલ હા. કરે છે. અત્યારે આપણે આમ સિમ્પલ ગ્રીલ પેન પર એને કરી રહ્યા છે, કે જેથી ઘરે જ્યારે પણ આપણે બનાવતા હોઈએ ને ત્યારે આપણને કમ્ફર્ટ પણ જોઈએ. યસ. લુક તો સરસ હોવો જોઈએ, પણ એટલી જ આમ કમ્ફર્ટેબલી વાનગી બની જવી જોઈએ. અને બીજું રીઝન શું છે એવું કરવાનું, કે પનીરની સ્લાઇસ જો થિકનેસ વધારે હોય તો એની અંદર કટ કરો અને પછી હા. એને મેરિનેટ કરો તો મેરિનેશનની જે ફ્લેવર છે ને એ હા. અંદર સુધી ઉતરતી હોય છે. Yes. પણ અત્યારે આપણે પનીરની સ્લાઇસ આપણે ખાસી પાતળી લીધી છે, લીધી. થોડીક જ થીક છે, એટલે એની અંદર મેરિનેશનની જે ફ્લેવર છે એ આપોઆપ આવી જ ગઈ હશે. બરાબર. જે મેરિનેશન છે એ થોડું ઉપરથી પોર કરીએ છીએ, યસ. ટર્ન કરી લઈએ. જો Wow. આ રીતે સરસ ગ્રીલ માર્ક આવી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. વન્ડરફુલ. બીજી સાઈડથી પણ સરસ કૂક થઈ ગયેલું છે. પનીર લઈ લઈએ. યસ. પેરી પેરી પનીર ગ્રીલ થઈને રેડી છે. યસ. હવે સર્વ કરીએ. શ્યોર. એક બાઉલની અંદર તેલથી ગ્રીસ કરી લીધું છે, એની અંદર સૌથી પહેલાં રાઈસ લઈ લઈએ. આ રીતે હળવા હાથે સહેજ પ્રેસ કરી લઈએ. અને જે બાઉલમાં સર્વ કરવું છે એને આ રીતે પલટાવીને રાખી દઈશું. અચ્છા. અરે વાહ. હવે સોટેડ વેજીટેબલ સર્વ કરીએ. ખરેખર રશ્મિબેન, અત્યારે જ લુકમાં કેટલું કલરફુલ લાગી રહ્યું છે આ. હવે ક્રીમી પેરી પેરી સોસ સર્વ કરીએ. શ્યોર. અને લાસ્ટમાં ગ્રીલ પનીર મૂકીએ. વાવ. રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોંઘા મળતા રાઈસ બાઉલ કરતાં ઘરે બનાવેલા એકદમ હાઇજેનિક રીતે તૈયાર કરેલા અને ખૂબ ક્વિક રીતે એવા જ ટેસ્ટવાળા રાઈસ બાઉલ જો આવી રીતે ઘરે બનાવીને સર્વ કરવામાં આવે તો આઈ થિંક કે હોટલમાં જવાની જરૂર જ નથી. સેજ પણ નહીં પડે. તો તૈયાર છે પેરી પેરી પનીર રાઈસ બાઉલ. પરફેક્ટ. સરસ મજાનો રાઈસ બાઉલ પેરી પેરી પનીર ફ્લેવરવાળો આ રસોડે બની ગયો છે, અને તમને ખાવાની ખરેખર બહુ જ મજા પડી જશે. તો ચાલો આ પેરી પેરી પનીર રાઈસ બાઉલને ઘરે બનાવવા માટે એની રીત લખી લો. પેરી પેરી પનીર રાઈસ બાઉલ બનાવવા માટે જોઈશે પનીર મેરિનેટ કરવા માટે પનીર 50 ગ્રામ, પેરી પેરી મસાલો અડધી ચમચી, તેલ 2 મોટી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. પેરી પેરી સોસ બનાવવા માટે જોઈશે પેરી પેરી મસાલો 1 ચમચી, મેંદો 2 મોટી ચમચી, દૂધ 150 થી 200 મિલીલીટર, સમારેલી ડુંગળી 2 મોટી ચમચી,
સમારેલા લીલા કેપ્સિકમ 2 ચમચી, સમારેલા પીળા કેપ્સિકમ 2 ચમચી, સમારેલા લાલ કેપ્સિકમ 2 ચમચી, ચીઝ 1 ક્યુબ, બટર 1 ચમચી, સમારેલું લસણ 1 મોટી ચમચી, સમારેલા લીલા મરચાં 1 મોટી ચમચી, મિક્સ હર્બ્સ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. વેજીટેબલ સાંતળવા માટે જોઈશે સમારેલા ગાજર 1/2 કપ, સમારેલું લીલું કેપ્સિકમ 1/2 કપ, સમારેલું પીળું કેપ્સિકમ 1/2 કપ, સમારેલું લાલ કેપ્સિકમ 1/2 કપ, અધકચરી બાફેલી બ્રોકોલી 1/2 કપ, સમારેલી ડુંગળી 1/2 કપ, તેલ 1 મોટી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મિક્સ હર્બ્સ 1 ચમચી. હર્બ રાઈસ બનાવવા માટે જોઈશે રાંધેલો ભાત 1 કપ, મિક્સ હર્બ્સ 1 ચમચી, સમારેલા લાલ કેપ્સિકમ 2 ચમચી, સમારેલા લીલા કેપ્સિકમ 2 ચમચી, સમારેલા પીળા કેપ્સિકમ 2 ચમચી, બટર 1 મોટી ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, સમારેલું લસણ 1 મોટી ચમચી, સમારેલી ડુંગળી 2 ચમચી, સમારેલા ગાજર 2 ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. પેરી પેરી પનીર રાઈસ બાઉલ બનાવવાની રીત. સૌપ્રથમ પનીરને મેરિનેટ કરવા માટે પ્લેટમાં તેલ, ચીલી ફ્લેક્સ, મીઠું અને પેરી પેરી મસાલો લઈ મિક્સ કરી પનીરને કોટ કરી 15થી 20 મિનિટ માટે મેરિનેટ થવા મૂકી દો. પેરી પેરી સોસ બનાવવા માટે પેનમાં બટર, ડુંગળી, લીલા કેપ્સિકમ, પીળા કેપ્સિકમ, લાલ કેપ્સિકમ લઈ મિક્સ કરી લસણ અને લીલા મરચાં ઉમેરી તેને સાંતળી તેમાં મેંદો ઉમેરી મિક્સ કરી દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું, મિક્સ હર્બ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી ચીઝ ઉમેરી 1થી 2 મિનિટ કૂક કરી સોસ તૈયાર કરી લો. વેજીટેબલ સાંતળવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં ગાજર, લીલા કેપ્સિકમ અને પીળા કેપ્સિકમ લઈ લાલ કેપ્સિકમ, અધકચરી બાફેલી બ્રોકોલી અને ડુંગળી ઉમેરી મિક્સ કરી સાંતળી તેમાં ચીલી ફ્લેક્સ, મીઠું અને મિક્સ હર્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી તેને સાંતળી બાઉલમાં લઈ લો. હર્બ રાઈસ બનાવવા માટે પેનમાં બટર ગરમ કરી તેમાં લીલા મરચાં અને લસણ લઈ તેને સાંતળી તેમાં ડુંગળી અને ગાજર ઉમેરી તેને પણ સાંતળી તેમાં લાલ, લીલા અને પીળા કેપ્સિકમ ઉમેરી સાંતળી તેમાં મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, મીઠું અને રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરી હર્બ રાઈસ તૈયાર કરી લો. ગ્રિલર પેનમાં મેરિનેટ કરેલું પનીર લઈ બંને બાજુથી ગ્રિલ કરી લો. ગ્રીસ કરેલા બાઉલમાં હર્બ રાઈસ લઈ સર્વિંગ બાઉલમાં અનમોલ્ડ કરી સાંતળેલા વેજીટેબલ્સ, પેરી પેરી સોસ અને મેરિનેટ કરીને ગ્રિલ કરેલું પનીર મૂકી સર્વ કરો. તો તૈયાર છે પેરી પેરી પનીર રાઈસ બાઉલ. સો રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે બુદ્ધા બાઉલની. આપણે અલગ અલગ પ્રકારના રાઈસ બાઉલ શીખી રહ્યા છે, પણ એના પહેલાંનો એક કોન્સેપ્ટ છે બુદ્ધા બાઉલ. બુદ્ધા બાઉલ આપણને એમ લાગે કે ભગવાન બુદ્ધની પરંપરા પરથી આવેલો કોન્સેપ્ટ છે, પણ જો કે સાવ એવું નથી. પણ જે બુદ્ધિસ્ટ મોન્ક છે અથવા તો બીજા પણ જે ઘણા બધા મોન્ક છે જે લોકો એક પાત્રમાં જમતા હોય છે તેના પરથી આ કોન્સેપ્ટ આવ્યો છે કે બુદ્ધિસ્ટ મોન્ક જ્યારે પણ કોઈ પણ ગામમાં જતા, ત્યાં આશરો લેતા અને ત્યાં એ લોકો ભક્તિ કરતા અને આસપાસના લોકો એમને જમવા માટે કંઈક ને કંઈક આપી જતા, તો એમનું એક પાત્ર રહેતું જે પાત્રની અંદર દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ કંઈક ને કંઈક મૂકીને જતા અને જ્યારે પાત્ર આખું ભરાઈ જાય ત્યારે જે મોન્ક છે, જે સાધુ છે, એને આરોગી લેતા. તો એના પરથી વર્ષો પછી મોડર્ન જમાનામાં કોન્સેપ્ટ આવ્યો બુદ્ધા બાઉલનો. કારણ કે જ્યારે કોઈ પણ સાધુને, સંતને આપણે જમવાનું પીરસીએ તો એ સાત્વિક ભોજન હોય છે. તો એવી જ રીતે બુદ્ધા બાઉલની અંદર પણ ઘણી બધી બેલેન્સ્ડ મીલની, સાત્વિક તો ન કહી શકાય કારણ કે ડુંગળી લસણનો ઉપયોગ તો થાય એની અંદર, પણ બેલેન્સ મીલ કે જેની અંદર બધા ન્યુટ્રિશન્સ અને અલગ અલગ પ્રકારના અનાજ છે, શાકભાજી છે, કોઈક વખત ફ્રૂટ સાથે બનતો હોય તો ફળો છે, એ દરેકના ન્યુટ્રિશનના કોમ્બિનેશન્સને બેલેન્સ કરવામાં આવે છે. એવી રીતે બુદ્ધા બાઉલની રેસીપી બહાર આવી. તો બસ આ જ વાત હતી બુદ્ધા બાઉલની, અને અત્યારે આપણે શીખી રહ્યા છે સરસ સરસ રાઈસ બાઉલ્સ. તો આ વન બાઉલ મીલના કોન્સેપ્ટ્સની જે રેસિપીઝ છે એને આપણે માણતા રહીશું અને કમ્પ્લીટ ન્યુટ્રિશન્સ મેળવતા રહીશું. મોમોઝની વેરાયટી બહુ જ બધી વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર, અને આવી જ એક મસ્ત મજાની વાનગી લઈને પ્રિયંકા આવી ગયા છે. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. હાલો પ્રિયંકા. હાય. કેમ છો? એકદમ મજામાં. આજે તંદૂરી મોમોઝ બનાવવાના છો, બરાબર? આ બધા આઈડિયા આવે ક્યાંથી છે?
એ ઘરે પ્રેક્ટિસ કરતા હોય ને એટલે એક્સપિરિયન્સથી આવે છે પછી. એટલે મને એવું લાગે છે કે તમે જ્યારે હું આવું ને તમારી સાથે એટલે તમે કંઈક એવું ટેસ્ટી બનાવો. અમારા જેન્ઝી લોકોને રોજ એવું લાગે કે ભાઈ મોઢામાં પાણી આવી જાય ને આપણે તરત ખાઈ લઈએ. સાચી પણ વાત તમને છે. ખબર છે આ બધાથી મને કેટલું નુકસાન છે? શું? જે લોકો મને જોઈ છે ને અત્યારે ટેલિવિઝન પર, એ લોકોને બધાને એવું છે કે હર્ષને કેટલી જલસાની લાઈફ છે, હર્ષ કેટલું મસ્ત મસ્ત ખાય છે, તો નજર લાગી જાય એમાં. એવું છે? એ લોકોને બી બોલાવી લે તું. બનાવશો બધા માટે? હા હા ચોક્કસ. ભાઈ બધાને ઓપન ઇન્વિટેશન છે અત્યારે પ્રિયંકા તરફથી. જેમને પણ ખાવું હોય એ લોકો ધ રસોઈ શોના રસોડા આવી જાઓ, બરાબર? યસ તો ચાલો આપણે અત્યારે આ બનાવીએ એટલે ચોક્કસ. પછી નેક્સ્ટ રેસીપીમાં એ લોકોને બધાને બોલાવું. ચોક્કસ. હે ને? અને આપણે એટલા બધા બનાવીશું ને કે તારે અત્યારે પણ ઇન્વિટેશન આપવું હોય તો આપી જ શકે તું. જેમ તમે બધાએ સાંભળ્યું, પ્રિયંકાએ ઓપન ઇન્વિટેશન આપ્યું છે. ધ રસોઈ શોની ફેમિલી બહુ જ મોટી છે પ્રિયંકા. અહીંયા આવશે તો આપણે બધા, પણ તે કીધું ને કે તારા ફ્રેન્ડ્સ ને બોલાવા છે એટલે એટલા તો આવી જશે, એટલે વાંધો હું નહીં ખાલી આવે. એમ સોશિયલ મીડિયા પર રાખી દઉં કે ભાઈ મોમોસ ખાવા છે અને એ બી તંદૂરી, આવી જાઓ એવું લખી દઉં લખી એટલે દે. બનતા બનતા બધા આવી જ જાય, બરાબર આવી ને? જશે. સોશિયલ મીડિયાનો પાવર બહુ અઘરો છે હો આ વખતે. મોમોઝ વાયરલ થાય કે ના થાય આપણે થઈ જઈશું. યસ. ચલો તો શરૂ કરીએ. ઓકે. યસ. સૌથી પહેલા આપણે મોમોઝ માટે લોટ બાંધવાનો છે એ જોઈ લઈએ. ઓકે. એના માટે મેં 1 કપ મેંદો લીધો છે. આમાં તમારે ઘઉંનો અને મેંદો બે મિક્સ કરીને લેવું હોય તો પણ તમે લઈ શકો છો. ઓકે. હવે આમાં આપણે તેલ એડ કરીશું. 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. ઓકે. અને આમાં મોયણ બહુ જ વધારે માત્રામાં એડ નથી કરવાનું. હવે સ્વાદ મુજબ મીઠું લઈશું. ઓકે. અત્યારે મેં અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. પરફેક્ટ. જો લોટ સરસ મસળાઈ ગયો છે. હમ. હવે આપણે આમાં પાણી એડ કરી અને લોટ બાંધી દઈશું. થોડું થોડું કરીને પાણી એડ કરીશું. અને આ જે લોટ બાંધીશું એ સેમી સોફ્ટ હશે, ઓકે. એટલે એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. નવું નામ લાયા. સોફ્ટ અને હાર્ડની વચ્ચે સેમી સોફ્ટ. યસ. તમારા ઝેન્ઝી લોકોને ઇંગ્લિશ વર્ડ્સ જોઈએ ને એમાં જલ્દી સમજ પડી જાય. અરે જો લોટ સરસ બંધાઈ ગયો છે મોમોઝ માટે. અને તું જોઈ શકે છે એકદમ ઢીલો પણ નથી અને એકદમ કઠણ પણ નથી, સેમી સોફ્ટ છે. સેમી સોફ્ટ. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. ઓકે. હવે આપણે મેરિનેશન રેડી કરવાનું છે તો એ જોઈ લઈએ. એના માટે શેકેલો ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ એકદમ માઇનોર શેકવાનો છે, બહુ જ વધારે નહીં શેકવાનો. Okay. એટલે એકદમ રેડ થઈ જાય, બદામી રંગનો થઈ જાય એવું નથી શેકવાનું. 5 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈ રહ્યા છીએ. એની સાથે દહીં લેવાનું છે. એટલે દહીં છે ને પાણી નિતારેલું, એટલે આપણે દહીંનો મસ્કો જે કહીએ ને એ લેવાનું છે. ઓકે. એટલે આમાં શું કે પાણી બહુ વધારે પ્રમાણમાં હશે ને તો પછી આપણે જે મેરિનેશન મોમોઝ ઉપર કરવાનું છે એ પ્રોપર નહીં થાય. એટલે દહીંમાંથી બધું પાણી કાઢી નાખ્યા પછીનું જ દહીં લેવાનું છે. ઓકે. 2 થી 3 ચમચી જેટલું દહીં લેવાનું છે. આને આપણે એકવાર મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે બધા મસાલા એડ કરીશું. ઓકે. આમાં જો ચણાના લોટના ગઠ્ઠા ના રહે ને એટલું સરસ મિક્સ કરી લેવાનું દહીં જોડે, પછી બધા મસાલા એડ કરવાના છે. મરી પાવડર છે એ લઈશું 1 ચમચી જેટલો. ચાટ મસાલો છે એ લઈશું અડધી ચમચી જેટલો. આમચૂર પાવડર છે એ લઈશું અડધી ચમચી. ગરમ મસાલો છે એ લઈશું 1 ચમચી. ઓકે. શેકેલા જીરાનો પાવડર છે એ લઈશું 1 ચમચી. કસૂરી મેથી છે એ લઈશું 1 ચમચી જેટલી. એને આવી રીતે હાથેથી મસળીને એડ કરવાની છે. લાલ મરચું પાવડર લઈશું 1 ચમચી. 5 ચમચી હળદર. સ્વાદ મુજબ મીઠું લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર. ઓકે. આ બધું સરસ મિક્સ કરી લઈશું. આ પેસ્ટ તમે જ્યારે બનાવો ને ત્યારે લાગે કે થોડી ઘટ્ટ છે તો તમારે 1 ચમચી જેટલું દહીં ફરીથી એડ કરી દેવાનું. પરફેક્ટ. જો આ બધો મસાલો દહીં અને લોટમાં સરસ મિક્સ થઈ ગયો છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ઓકે. તમે ભલે આને રેસ્ટ આપો પણ મારા પેટમાં રેસ્ટ નથી રહેતો હવે. હા? હજી થોડી વાર છે. ઓકે. હવે મોમોઝ માટેનું સ્ટફિંગ રેડી કરવાનું છે એ જોઈ લઈએ. એના માટે એકદમ ઝીણું સમારેલું ગાજર છે એ લઈશું અડધો કપ જેટલું. હમ. ઝીણી સમારેલી ડુંગળી છે એ લઈશું અડધો કપ. ઝીણી સમારેલી કોબીજ છે એ લઈશું અડધોથી પોણો કપ જેટલી. શાકભાજી આ રીતે તમારે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકાય. બીજા પણ તમારે શાકભાજી એડ કરવા હોય તો તમે કરી શકો છો. આમાં આવી રીતે અધકચરા કરેલા મકાઈ છે બાફેલા એ પણ તમે એડ કરી શકો છો. પછી સિઝન હોય તો વટાણા પણ ઘણા એડ કરતા હોય છે તો એ પણ તમે એડ કરી શકો. પણ આ બધું તમારે તમારા રિસ્ક પર કરવું પડશે. ના હું કહું છું એટલે ટેસ્ટમાં સારું જ લાગશે, ચિંતા ના કરીશ. ઓકે. કારણ કે તે કીધું ને આગળ કે કેટલી ટાઈપના તમે ઘરે મોમોઝ બનાવેલા છે હા. તો મેં એક્સપેરિમેન્ટ કરેલો છે એટલે વાંધો અરે નહીં. વાહ, તો ઠીક છે. હા. તો પછી પ્રિયંકા બેનના રિસ્ક પર બનાવજો.
ખમણેલું પનીર છે 100 થી 150 ગ્રામ જેટલું. એક કામ કર, આ ગેસ ચાલુ કરી દે એટલે કોલસો ગરમ થતો જાય. હજી કેટલો કાળો કરવો છે ને? એ બરાબર જ છે, કોલસો કાળો જ હોય, પણ આપણે અત્યારે એને ખાલી ગરમ કરવાનો છે. ઓકે. આ શાકભાજી અને પનીરને આપણે સરસ મિક્સ કરી લઈશું. પણ મને આના પર દયા આવે છે, કેટલી દુઃખ, દર્દ, પીડા મહેસૂસ કરી રહ્યો છે આ કોલસો. પણ એની જે ફ્લેવર એ આપશે એ જોરદાર હશે. અરે રાઈટ. પેલું કહેવાય છે ને કે મીણબત્તી સળગે એટલે એ ભલે સળગે પણ પ્રકાશ આપે છે ને, એના જેવું છે. ગોડ. કોલસો સળગશે પણ એની ફ્લેવર બહુ જ જોરદાર હશે. યસ. હવે આમાં આપણે બધા મસાલા એડ કરીશું. ઓકે. ચાટ મસાલો છે એ લઈશું અડધી ચમચી જેટલો. ગરમ મસાલો છે એ લઈશું 1 ચમચી. આમચૂર પાવડર છે એ લઈશું 1 ચમચી. શેકેલા જીરાનો પાવડર છે એ લઈશું 1 ચમચી. આ આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ લઈશું 1 થી 2 ચમચી જેટલી. તીખાશ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. ઓકે. સમારેલા લીલા ધાણા છે એ લઈશું 2 ચમચી જેટલા. બરાબર. ઝીણા સમારેલા કેપ્સિકમ છે એ લઈશું 2 થી 3 ચમચી જેટલા. જો મેં સ્ટફિંગ બહુ જ વધારે બનાવ્યું છે. હા હા. હા, હવે તારા ફ્રેન્ડ્સ આવવા જ જોઈએ. 100%. આ બધું સરસ મિક્સ કરી લઈશું. ઓકે. આને ફરાવાનું ખરું? હા, ફેરવવો પડશે. સળગ્યો લે, આ ચીપ્યો હાથથી ના કરીશ હો. અરે વાત છે લો. આજે તમે અઘરું કામ આપ્યું મને. એવું છે? આ અઘરું કામ છે? હા તો હું તો તને મોમોઝ બનાવવા આપવાની હતી. લે, આ એટલે અઘરું કામ એટલે આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાત કરી મેં કે અઘરું કામ આપ્યું તો મને. જો આ છે ને થોડુંક બાઇન્ડિંગ આવે ને એટલા માટે આપણે થોડું હાથેથી મિક્સ કરીશું. ઓકે. એટલે ડુંગળી છે, મીઠું છે અને બીજા બધા જે શાકભાજી છે એ થોડુંક પાણી છોડશે. ઓકે. એટલે તમને મોમોઝમાં સ્ટફિંગ કરતા ફાવે. બરાબર. પાપડ શેક તો એવી ફિલિંગ આવે જ ને. પણ આ એટલો જલ્દી નહીં ગરમ થાય, વાર લાગશે. ક્યાંથી લાવ્યા? કોલસો સળગતા વાર લાગે. ક્યાંથી લાવ્યા તમે? એ બજારમાં મળી જાય, ઇઝીલી મળી જાય છે. આ સ્ટફિંગ સરસ રેડી છે અને જો બાઇન્ડિંગ પણ આવી રહ્યું છે. યસ. એટલે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું. તો મોમોઝ માટેનું સ્ટફિંગ રેડી છે. ઓકે. લોટને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે એને કેળવી લઈશું એકવાર. ઓકે. સહેજ તેલવાળો હાથ કરીશું અને લોટને સરસ કેળવી લેવાનો. યસ. રેસ્ટ આપ્યા પછી છે ને થોડોક એને મસળી લેવાનો સરસ. જો લોટ સરસ કેળવી લીધો છે. સેમી સોફ્ટ થઈ ગયો છે. હવે એમાંથી આપણે નાનો લુઓ લઈશું. એટલે આપણે પૂરી જેટલો લુઓ લેવાનો છે. હવે આપણે આને વણી લઈશું. હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું એ મૂકી દઈશું. અત્યારે આપણે જેમ કચોરી બનાવીએ ને એવી જ રીતનો શેપ આપી રહ્યા છે. એને ફ્રાય કરવાના છે એટલે પરફેક્ટ. વચ્ચે આવી રીતે આપણે પૂરણ મૂકી દઈશું. હમ. મોમોઝ અલગ અલગ શેપ્સ પણ એના બહુ બધા હોય છે. એટલે તમે શેપ અલગ આપવો હોય તો આપી શકો છો. આપણે 1 થી 2 ચમચી જેટલું પૂરણ મૂકવાનું છે વચ્ચે અને આને હવે આપણે પોટલી વાળી લઈશું. એટલે આમ તમારા લોકોને બનાવવું હોય ને તો વાંધો ના આવે એટલે મેં આ શેપ રાખ્યો છે. ઓકે. અલગ અલગ શેપના તો બહુ જ બધા મોમોઝ મળતા હોય છે. આવી રીતે પોટલી પણ રાખી શકો અને ઉપરથી તમારે થોડુંક આ જે લોટ હોય વધારાનો એ કાઢો હોય તો કાઢી અને થોડુંક પ્રેસ પણ કરી શકો. ઓકે. અને ઉપરથી જ્યારે પણ તમે આ લોટ કાઢો ત્યારે ધ્યાન રાખવાનું કે તૂટી ના જાય અને અંદરનું સ્ટફિંગ બહાર ના આવે. બરાબર. નહીં તો તળતી વખતે બધું જ સ્ટફિંગ ને બધું બહાર આવી જશે અને તમારા જે મોમોસ છે એ બનશે અમોમોસ થઈ જશે. જો આવી રીતે આપણે શેપ આપી દઈશું Yes. બધા મોમોઝને. આવી જ રીતે બીજા બધા જ મોમો રેડી કરી લઈએ. યસ. તમે ફટાફટ વાળી લો, હું સ્ટફિંગ ભરી લઉં. એવું કરીશ? હા રે. બસ જેમ તમારી પાસે રેસિપીસ છે એમ મારી પાસે વાતોના વડા છે. 100%. લે, તું કેવી રીતે કરીશ? હું તો આમ જ સ્ટફિંગ નાખીને સીધું વાળી દઈશ. થઈ ગયું. ચાલ આ બધું સહેલું સહેલું તો મને આવડે. કરી દે કરી દે. બરાબર. હજી નાખું? સહેજ, બહુ એટલું બધું ના નાખીશ પછી વાળતા નહીં ફાવે. ઓકે. ડન. હમ અને પછી આને આપણે આમ કરીશું. પછી કેમ આમ કરીશું? એટલે આમ કરીશું. થોડુંક જોડે જોડે રાખ. હા હા મિત્રો, આ બધું કેવું છે કે એક્સપર્ટની દેખરેખમાં જ કરવાનું જરૂરી છે. તમે ઘરે બનાવો તો તમારા ઓન રિસ્ક પર બનાવજો. એક્સપર્ટ બધું મારું સંભાળી લેશે મારી ભૂલ. તમારે કોઈ નહીં સંભાળે, મમ્મી 2 મારશે બીજી ઉપરથી એક્સ્ટ્રા. જોયું, આવડી ગયું. પણ એ મારે તો જ શીખાય ને ભાઈ, પછી નહીં તો શીખવા જ નહીં મળે. પણ તમે આવું બધી એડવાઇસ ના આપો નહીં યાર. તમે પ્રિયંકાબેન કેમ આવું કરો છો? મારે મારો સન છે એટલે મારે એને પણ એ રીતે જ હું ટ્રીટ કરું છું એટલે હું એવી રીતે જ કહીશ. ના, મેં બરાબર કર્યું. જો બરાબર કર્યું છે, પરફેક્ટ છે. અને ચૂંટણી કાપી દેવાની છે. હા, થોડીક હા ઉપરથી મેં કીધું એમ. યસ. અને સહેજ મૂકી અને પ્રેસ કરી દે.
તે મોદક જેવું કરી નાખ. હા એટલે ગણપતિજી હમણાં ગયા ને એટલે મારા મનમાં એ જ મોદક જ ચાલે છે એવું છે. કંઈ વાંધો નહીં. ગુડ. શું વાત છે. જો બસ યસ પરફેક્ટ. મોમોઝ આપણે વાળીને રેડી કરી લીધા છે. તે પણ બહુ સરસ હેલ્પ કરી દીધી છે મને. હવે આપણે એને ફટાફટ તળી લઈએ. ઓકે આ ધીમે રહીને નાખવાના. સૌથી એટલે- પહેલું મારું જ ગયું. એવું છે? સરસ. આ જાયંગે સબ આ જાયંગે. માણસો બી આવી રહ્યા છે ખાવા માટે. હવે જોઈએ કોના ભાગે આવે. આ તું થઈ જવા દે, તું ટેસ્ટ કર, ત્યાં સુધીમાં એ બધા પહોંચશે. રાઈટ. બરાબર. હવે આને મીડિયમ ફ્લેમ પર આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દઈશું. અને એકદમ હલકા હાથે ફેરવતા રહેવાનું એટલે બધી બાજુથી સરસ તળાઈ જશે. યસ. આને શું કરવાનું છે? એ હવે બંધ કરી દે, થઈ ગયો છે. પાક્કું ને? પાક્કું પાક્કું. જો સરસ બદામી રંગના થઈ ગયા છે. યસ. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું. મોમોસ તળાઈને રેડી છે. હવે એને આપણે સરસ તંદૂરી ફ્લેવર આપી દઈએ. ઓકે. હવે આપણે જે મેરિનેશન રેડી કર્યું હતું એમાં આ જે મોમોસ તળેલા છે એ એડ કરી લઈશું. ઓકે. અને આ કેપ્સિકમ છે એ લઈશું. આવી રીતે મોટા ટુકડા કરેલા છે. ઓકે. અને ડુંગળી છે એને પણ આપણે આવી રીતે મોટી કટ કરેલી છે. એ આપણે આમાં અંદર એડ કરી અને આને સરસ કોટ કરી લઈશું. ઓકે. જો આવી રીતે બધું સરસ શાકભાજી અને મોમોસ જે છે એ કોટ કરી લેવાના છે. ઓકે. એટલે જો વધારે ક્વોન્ટિટી હોય તો જે મેરિનેશન રેડી કર્યું એ વધારે કરવાનું. અત્યારે આપણે ખાલી લીલા કેપ્સિકમ અને ડુંગળી લીધી છે. બધા કલરના કેપ્સિકમ લેવા હોય તો પણ લઈ શકાય. ઘણા ટોમેટોસ પણ લેતા હોય છે તો Okay. ટોમેટોસ પણ લઈ શકાય. જો આ બધું સરસ આપણે કોટ કરી લીધું છે. હવે ક્યારની તું જે વેઇટ કરે છે એ આપી દે મને. જો આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલ લેવાની છે. હમ. તું મૂકી દઈશ ને? આહા. એની અંદર કોલસો મૂકીશું. હવે આની ઉપર આપણે ઘી એડ કરીશું ઓકે. 1 ચમચી જેટલું. અને આને તરત આપણે ઢાંકી દેવાનું છે. એટલે 3 થી 4 મિનિટ માટે આવી રીતે રાખીશું એટલે જે ચારકોલ તંદૂરી જે ફ્લેવર આવવી જોઈએ એ સરસ આવી જશે. ઓકે. અહીંયાથી ધુમાડો બહાર આવે. કંઈ વાંધો નહીં, પણ એ ફ્લેવર આવી જશે, તું ચિંતા ના કરીશ. ઓકે. આને આપણે 3 થી 4 મિનિટ માટે સરસ રહેવા દીધું છે એટલે મસ્ત ચારકોલની જે તંદૂરી ફ્લેવર હોય એ આવી જશે. હવે આ પ્લેટ આપણે લઈ લઈશું ઓહો. અને આ જે એલ્યુમિનિયમ ફોઇલ છે એ કાઢી લેવાની છે. આને એકવાર સરસ મિક્સ કરી લઈશું. હવે આવી રીતે આપણે સળિયો લેવાનો છે. એની અંદર ડુંગળી છે એ લઈશું, કેપ્સિકમ લઈશું. પછી મોમોઝ લઈશું. યસ, આવડી ગયું નહીં? હા. મોમોસ છે એ લઈશું. ઓકે. ફરીથી આપણે ડુંગળી અને કેપ્સિકમ લઈશું. ફરીથી મોમોઝ લઈશું. જો આમાં એડ કરીશું ને એટલે આ જે મોમોસ છે ને એ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. ઓકે. હવે આને આપણે ગેસ ઉપર ગ્રીલ કરી લઈશું. એટલી મસ્ત ઇફેક્ટ આવવા લાગી ને. હમ. આને તમે ઓટીજીમાં ગ્રીલ પણ કરી શકો છો. ઓકે. પણ જનરલી છે ને એવું કહેવાય છે કે ગેસ પર કરેલું જે હોય ને ગ્રીલ હમ. એનો ટેસ્ટ જ અલગ આવે, બહુ Okay. સરસ લાગે. અને ગેસ પર થોડુંક સ્પીડમાં થશે, ઓટીજીમાં થોડીક વાર લાગતી હોય છે. બરાબર છે. આ વચ્ચે વાળું બહુ વધારે બસ ઉતાવળું છે એવું લાગે. હા. હવે એને પ્લેટમાં મૂકી દેજે હેપી બર્થડે ટુ મી. ચાલો આમ જ વિથ મોમોસ. યસ, અત્યારે એમ જ Okay. મૂકી દે. ડન છે. આવી જ રીતે આપણે બધા મોમોસ રેડી કરી લઈશું. ઓકે. મોમોઝને આપણે સરસ ગ્રીલ કરી લીધા છે. હવે એને ફટાફટ સર્વ કરી લઈએ. ઓકે. અત્યારે મેં ગ્રીન ચટણી લીધી છે. આની સાથે લસણની ચટણી પણ સરસ લાગે તો એ પણ લઈ શકો. એ મોડું બનાવી દીધું. ઓરે બાપરે, શું વાત છે. આ ફૂડ સ્ટાઇલિંગ કહેવાય. ઓકે, હવે આપણે મોમોસ સર્વ કરી લઈએ. ઓકે. તો તૈયાર છે ગરમા ગરમ તંદૂરી મોમોસ. વાહ. તો આફ્ટર અ લોંગ ટાઈમ મોમોઝ જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું. એટલે હું તો ફટાફટ ખાવાનો છું અને એકદમ ટેસ્ટી લાગી રહ્યા છે. પણ તમારે શું કરવાનું છે? એને ઘરે બનાવવાના છે. તો ચાલો એની રીત લખી લો. તંદૂરી મોમોઝ બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, પાણી જરૂર મુજબ. મેરિનેશન તૈયાર કરવા માટે જોઈશે
શેકેલો ચણાનો લોટ પા કપ, દહીંનો મસ્કો 2 થી 3 ચમચી, મરી પાવડર અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલા ગાજર અડધો કપ, સમારેલી ડુંગળી અડધો કપ, સમારેલી કોબીજ અડધોથી પોણો કપ, ખમણેલું પનીર 100 થી 150 ગ્રામ, ચાટ મસાલો અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 થી 2 ચમચી, સમારેલી કોથમીર 2 ચમચી, સમારેલા કેપ્સિકમ 2 થી 3 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કેપ્સિકમ અને ડુંગળી જરૂર મુજબ, તેલ તળવા માટે, ધુંગાર આપવા માટે જોઈશે ગરમ કોલસો અને ઘી. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી. તંદૂરી મોમોઝ બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, તેલ, મીઠું અને મરી પાવડર લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દો. મેરિનેશન તૈયાર કરવા માટે બાઉલમાં શેકેલો ચણાનો લોટ અને દહીંનો મસ્કો લઈ મિક્સ કરી તેમાં મરી પાવડર, ચાટ મસાલો, આમચૂર પાવડર, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, કસૂરી મેથી, લાલ મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરી મેરિનેશન તૈયાર કરી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં ગાજર, ડુંગળી, કોબીજ અને ખમણેલું પનીર લઈ મિક્સ કરી તેમાં ચાટ મસાલો, ગરમ મસાલો, આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર, આદુ મરચાં લસણની પેસ્ટ, કોથમીર અને કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને તેલથી કેળવી લુઆ કરી વણી વચ્ચે પૂરણ મૂકી આ રીતે મોમોઝ વાળી લો. મોમોઝ વળાઈ જાય એટલે ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. મોમોઝ તળાઈ જાય એટલે તૈયાર કરેલા મેરિનેશનમાં લઈ તેમાં કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં ફોઇલ પેપરની વાટકી મૂકી ગરમ કરેલો કોલસો મૂકી ઘી લઈ ઢાંકીને 3 થી 4 મિનિટ ધુંગાર આપી દો. ધુંગાર આપી દીધા બાદ ડુંગળી, કેપ્સિકમ અને મોમોઝને સ્ક્યુઅરમાં લઈ ગેસ પર બધી બાજુથી શેકી લીલી ચટણી સાથે મોમોઝને સર્વ કરો. તો તૈયાર છે તંદૂરી મોમોઝ. ઘણીવાર એવું બનતું હોય છે કે દિવેલથી મોયેલા ચોખાને તમે સારી રીતે ધોઈને ગરમ પાણીથી ધોવો તે છતાં પણ એની અંદર વાસ જે દિવેલની બેસી ગઈ હોય એ નીકળતી નથી અને પછી એમાંથી જે પણ વાનગી બનાવો એની અંદર દિવેલની સ્મેલ આવતી હોય છે. હવે જો જ્યારે પણ તમારે ભાત રાંધીને પછી પુલાવ કે બિરયાની કે એવું કાંઈ પણ બનાવવાનું હોય ત્યારે હંમેશા ચોખાને ધોઈ લો, એટલે કે દિવેલથી મોયેલા ચોખાને બરાબર સહેજ નવસેકા ગરમ પાણીથી ધોઈ લો અને ત્યારબાદ એની અંદર પાણી થોડું એડ કરી અને થોડીવાર માટે રહેવા દો અને પાણીની અંદર અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દો. થોડીવાર રહેવા દેશો એટલે લીંબુના રસના કારણે એની અંદર જે સ્મેલ છે એ તરત જ રિમૂવ થઈ જશે અને પછી એને કૂક કરી અને તમે કોઈ પણ વાનગીમાં વાપરશો તો એમાં દિવેલની વાસ બિલકુલ નહીં આવે. આજે સવારથી છે ને મારો મૂડ એટલો ઓફ હતો ને, એટલે આવું કારણ વગર આપણી જોડે થતું હોય ને, કારણ વગર આપણે એકદમ મૂડ ઓફ રહીએ, હે ને. પણ આજની જે રેસીપી છે ને એ તમે બનાવજો ઘરે જો તમારો મૂડ ઓફ હોય ત્યારે, કારણ કે આ રેસીપી ખાઈને અને સાથે સાથે બનાવીને તમારો મૂડ ચોક્કસ મારી જેમ મસ્ત થઈ જ જશે. તો પછી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી અને બકા રિવ્યૂ મોકલવા ના ભૂલતા અમને આ સરનામે ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.